ડોક્ટર વિપુલ દવે છે. હું કનોરિયા હોસ્પિટલ ચીફ મેડિકલ ઓફિસર ગાંધીનગર ભાટ ખાતેથી બોલું છું અને આજે હું તમને સંધિવા વિશે સામાન્ય લક્ષણી આપવા માંગુ છું. સંધિવાના રોગની અંદર મુખ્યત્વે સાંધાઓ, બરસાઓ એટલે કે શરીરના જોઈન્ટની વચ્ચે આવેલી ગાદી જેવી કોથળીઓ તેમજ કિડનીના ભાગને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે. સંધિવા મોટાભાગે મધ્યમ ઉંમરમાં વિકસતો હોય છે, જે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી વધુ જોવા મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં સંધિવાનું જોખમ વધારે રહેલું હોય છે, છતાં પણ પુરુષોમાં પણ ક્યારેક જોવા મળે છે. ક્યારેક સંધિવા યુવાન વયમાં પણ ચાલુ થાય છે, જે અત્યંત ગંભીર અને વધારે પીડાદાયક હોય છે. સંધિવાના રોગમાં એકચ્યુઅલી યુરેટ નામનો એક પદાર્થ હોય છે, જેના સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ્સ તે જોઈન્ટની અંદર જમા થાય છે અને એ વાગતા હોય છે, જે દર્દી માટે અત્યંત પીડાદાયક અને અસહ્ય દુખાવો કરે છે. સંધિવામાં મોટાભાગે સાંધાઓનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે, જે દર્દીને રોજિંદુ કામ પણ કરવા દેતા નથી. સંધિવામાં ઘણી વખતે કૌટુંબિક ઇતિહાસ, મેનોપોઝનો તબક્કો, વધારે પડતી ઉંમર, આલ્કોહોલ એડિક્શન, સોડા, ખાંડ જેવા વધારે પડતા પદાર્થોનો ઉપયોગ, યુરેટ વાળી વધારે પડતી વસ્તુઓનો ઉપયોગ, એનાથી પણ સંધિવા થવાનું જોખમ વધી જાય છે. તે ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ શુગર, હાઈ કોલેસ્ટ્રોલ, વધારે પડતું વજન એટલે કે મેદસ્વીતા અને ક્રોનિક કિડની ડિસીઝની અંદર પણ સંધિવાનો રોગ વધારે જોવા મળે છે. સંધિવાનું નિદાન કરવા માટે સાંધાના જોઈન્ટમાંથી લિક્વિડને પર્ટિક્યુલર ઇન્વેસ્ટિગેશન એટલે માટે મોકલવામાં આવે છે. બ્લડમાંથી યુરિક એસિડ તેમજ કિડનીના લગતા રોગોની તપાસ કરવામાં આવે છે, તેમજ કેટલાક ખાસ કિસ્સામાં આપણે એક્સરે, સોનોગ્રાફી કે MRI જેવા ઇમેજિંગ ઉપર પણ જવાની જરૂરત હોય છે. સારવાર યોજનામાં જે પ્રમાણેની તકલીફ હોય એ પ્રમાણે સારવાર આપણે આપી શકીએ છીએ, જેમાં યુરિક એસિડ ઘટાડવા માટેની દુખાવો એ મુખ્ય હોય છે, તેમજ યુરિક એસિડ વધે નહીં તેવો ખોરાક લેવાની પણ ભલામણ કરવામાં આવે છે. બરાબર. આહાર સંધિવાના હુમલાને રોકવા માટે સંધિવામાં જીવનશૈલીનો મુખ્ય રોલ છે, જેથી વ્યક્તિએ ઓછો સોડિયમ વાળો, ઓછા ખાંડ વાળો ખોરાક લેવો જોઈએ. ફળો, શાકભાજી, બદામ, આખા અનાજ, અન્ય વસ્તુઓનો ઉપર વધારે ભાવ મૂકવો જોઈએ. વહેલું નિદાન કરી અને સંધિવાના રોગથી છુટકારો મળી શકે છે, અથવા તો કાયમી આ રોગની અસહ્ય પીડાઓમાંથી મુક્તિ થઈ શકે છે. થેન્ક યુ.